સાથે પ્રભુ તમે વાત કરો તે માટે અમે અમારી જાતોનું સમર્પણ કરીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, આમેન. એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરી દેશો. જે બી નજીકમાં બેઠા છે, હેપી બાળ રવિદિન પણ કહી શકો છો. બાળકોના હસતા ચહેરા અને બાળકોનો આનંદ જોઈને ખરેખર આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. હજુ આપણે VBSનું ઓપનિંગ કરવાના છીએ ને માટે આ સમય બધાને થોડોક લાંબો લાગશે, પણ હું ટૂંકાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી કરીને બહુ ઝડપથી પ્રભુના વચનોમાંથી કંઈક બાબત શીખીએ અને પ્રભુને મહિમા આપીએ. આજે જે વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરવા માગે છે, યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 8મો અધ્યાય, તેની 18મી કલમ. યશાયા 8 અને 18 ત્યાં આ પ્રમાણે લખ્યું છે કે જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે તેઓ પણ સિયોન પર્વતમાં વસનારા સૈન્યના દેવ યહોવાની પાસેથી મળેલા ઇઝરાયેલમાં ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોના અર્થે છીએ. પ્રભુમાં પ્રિયવાલાઓ, યશાયા શબ્દનો અર્થ થાય છે કે યહોવા ઉદ્ધાર કરતા છે, યહોવા મારું તારણ છે. આહાજ, યોથામ, ઉઝિયા, ઇઝકિયા એ રાજાઓ, નામાંકિત રાજાઓના સમયમાં આ યશાયા પ્રબોધક તરીકેની પોતાની સેવાઓ કરી હતી. યશાયા એમ કહે છે કે આ 4 રાજાઓના સમયકાળ માટે મને પ્રભુએ એક પ્રબોધક તરીકે નિમ્યો છે. એટલું જ નહીં, પણ મારું પરિવાર, મારા ધર્મપત્ની, મારા બાળકો પણ પ્રભુની સેવા માટે અલગ કરાયેલા છે. પ્રભુમાં પ્રિયવાલાઓ, યશાયા 8 અને 18 એ યશાયાની એક નાની પ્રાર્થના છે કે જે આજે આપણા બધાની પ્રાર્થના હોવી જોઈએ. 4 નામાંકિત રાજાઓના સમયમાં પ્રબોધક તરીકેની સેવા આપનાર આ યશાયા એવી પ્રાર્થના કરે છે કે જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે. આ પ્રાર્થનાના પહેલા શબ્દો જે છે બહુ ગંભીર છે. યશાયા એમ નથી કહેતા કે આ છોકરા મારા છે. તમે ભલે તમારા બાળકોની પાછળ તમે તમારું નામ લખાવતા હો, આ બાળક મારું છે એમ ગર્વ અનુભવતા હો. વાલાઓ, યાદ રાખો, કોઈ પણ મા બાપ પોતાની તાકાતથી કે પોતાની કાબિલિયતથી બાળક નથી મેળવી શકતું. છોકરા તો યહોવાનું આપેલું ધન છે. જૂના કરારમાં જો તમે એ પાત્રો યાકૂબ, ઇબ્રાહિમ બધાને જોશો તો એમના મોઢે ક્યાંક ને ક્યાંક આ શબ્દ તમે સાંભળશો કે આ તો યહોવાએ આપ્યું છે. દરેક વાલીઓ આ યાદ રાખે કે આ બાળકો ઈશ્વર તરફથી આપવામાં આવેલી ભેટ છે. હું બાળક માટે પ્રાર્થના કરી શકું કે પ્રભુ મને બાળક આપ. હું બાળક મેળવવા કદાચ પ્રયત્ન કરી શકું, પણ બાળક આપવું કે ન આપવું એ ફક્ત ઈશ્વર જ નક્કી કરે છે. અને માટે જો તમારા ખોળામાં બાળક રમતું હોય તો યાદ રાખો, એ ઈશ્વર તરફથી આપવામાં આવેલી ભેટ છે. અને માટે યશાયાની આ જે પ્રાર્થના છે એ આપણી પ્રાર્થના હોવી જોઈએ. યશાયાની પ્રાર્થના કેવી ગજબની છે! ત્યાં લખ્યું છે કે જુઓ, હું તથા યહોવાએ જે છોકરા મને આપ્યા છે, યહોવાએ આપ્યા છે, તેઓ પણ સિયોન પર્વતમાં વસનાર સૈન્યના દેવ યહોવા પાસેથી મળેલા ઇઝરાયેલમાં
ચિહ્નો તથા અદ્ભુત કૃત્યોના અર્થે છે. ટૂંકમાં યશાયા અહીં આગળ એવી પ્રાર્થના કરી રહ્યો છે કે હે ઈશ્વર, આ બાળક તો તારા તરફથી મળેલી ભેટ છે, એને તું તારા ઇઝરાયલને માટે ચિહ્નરૂપ ને અદ્ભુત કૃત્યો રૂપ બનાવ. વાલાઓ, આપણે આપણા બાળકને બહુ જ ઊંચી પાયરીએ જોવા માંગીએ છીએ. દરેક મા બાપ એવા સ્વપ્ન જુએ ને એ એમનો અધિકાર છે. તમે તમારા છોકરાને એન્જિનિયર બનાવજો, ડૉક્ટર બનાવજો, મોટા પ્રોફેસર બનાવજો, પીએચડી કરાવજો, બધું જ કરાવજો, પણ એની સાથે એણે જે માર્ગમાં ચાલવું જોઈએ ને એ માર્ગમાં ચાલવાનું શિક્ષણ આપજો. યશાયા અહીં બહુ સરસ પ્રાર્થના કરે છે કે ઈશ્વર, તે જે બાળક અમને આપ્યું છે, અમે તો એના વહીવટ કરતા છીએ. એ બાળકને તું એવો આશીર્વાદ આપ કે એ બાળક ઇઝરાયલને માટે ચિહ્નરૂપ થાય અને અદ્ભુત કૃત્યરૂપ બની શકે. યશાયાને 2 દીકરા હતા. મોટા દીકરાનું નામ સહાર યાસુબ અને નાના દીકરાનું નામ હતું માહેર સલાલ હાસબાઝ. બાઇબલમાં સૌથી મોટું નામ કોઈનું હોય તો યશાયાના નાના દીકરાનું નામ. યશાયા આ બાળકોને માટે ફક્ત પ્રાર્થના કરે છે એવું નહીં કે પ્રભુ, આ મને જે બાળકો તે આપ્યા છે એ બાળકોને ઇઝરાયલને માટે આશીર્વાદનું કારણ બનાવજે એવી પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, પણ એ બાળકોને ટ્રેનિંગ પણ એ બી જ આપે છે. તમે જુઓ, યશાયા 7મા અધ્યાયમાં જોશો તો ઈશ્વરે યશાયાને કહ્યું કે તું ઉજિયા રાજાને જઈને મારી વાત કહેજે. અને યશાયા ઉજિયા રાજાને પ્રભુનો સંદેશ, યહોવાનો સંદેશ આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે યહોવાએ એને કહ્યું કે ઊભો રહે, એક કામ કર, તું જે પ્રાર્થના કરે છે ને કે તારા બાળકો ઇઝરાયલને માટે ચિહ્નરૂપ અને અદ્ભુત કૃત્યરૂપ થાય, તો એ બાળકોને એવી ટ્રેનિંગ પણ તારે આપવાની છે. અને તું એક કામ કર, આ રાજાની પાસે મારો સંદેશ લઈને જાય છે ને, તો તું તારા છોકરાને પણ તારી સાથે લઈ જા. યશાયા 7 અને 3 પોતાના છોકરાને લઈને આહાજ રાજાને મળવા જાય છે. આહાજ રાજાને યહોવાનો સંદેશ આપવા જાય છે. પોતાના છોકરાને પોતાની જોડે રાખે છે અને એ છોકરાઓ પોતાના પિતા યશાયાને આહાજની સાથે વાત કરતા જુએ છે. યહોવાનો સંદેશ પોકારતા એ બાળકો પોતાના બાપને જુએ છે. પ્રબોધવાણી કરતા પોતાના પિતાને એ બંને બાળકો જુએ છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમે જ્યારે બાઇબલ વાંચવા બેસો ને, તમારા છોકરાને સાથે બેસાડજો. યશાયાએ પોતાના બાળકોને માટે ફક્ત પ્રાર્થના કરી એટલું જ નહીં, પ્રાર્થના તો બહુ સારી હતી કે પ્રભુ, આ બાળકોને તું તારા અદ્ભુત કૃત્ય માટે અને તારા ચિહ્નને માટે ઉપયોગી કરજે. પણ એની સાથે બાળકોને એવી ટ્રેનિંગ પણ આપી. કેવી રીતે? પોતાની સાથે રાખીને. એ જ્યારે સેવા કરતા, પોતાના બાળકોને સાથે રાખતા, બાળકો જોતા કે મારા બાપ કેવી સેવાઓ કરે છે. એ જ્યારે પ્રાર્થના કરતા હશે ત્યારે બાળકો જોતા કે મારા બાપ કેવા ઘૂંટણે પડીને પ્રાર્થના કરી રહ્યા છે. એ જ્યારે રાજાની સાથે નિડરતાથી પ્રભુનું વચન પોકારતા, ત્યારે છોકરાઓ જોતા કે મારા પપ્પા કેવી રીતે નિડરતાથી યહોવાનું વચન રાજાની સામે પણ પોકારે છે. વાલાઓ, બાળકોને ફક્ત પ્રાર્થનાની નહીં, એની સાથે એમને ટ્રેન કરવાની પણ જરૂર છે. અને ટ્રેન કરવાની જવાબદારી પણ મા બાપને પ્રભુએ સોંપી છે. પુનર્નિયમ 6 અધ્યાય 4 કલમથી 7મી કલમ તમે જુઓ કે હે ઇઝરાયલ, સાંભળ, તું ઉઠે, બેસે, ચાલે,
આ બહાર જાય, ઘરમાં આવે, તારા છોકરાની સાથે વાત કરતો રહેજે, તારા છોકરાને શીખવાડતો રહેજે, તારા છોકરાને બતાવતો રહેજે કે સૈન્યનો દેવ યહોવા એ આપણો દેવ છે. કેવી રીતે એની આરાધના કરવી, કેવી રીતે એની ભક્તિ કરવી, કેવી રીતે એની આગળ આપણા ઘૂંટણો નમાવવા, કેવી રીતે એને અર્પણ ચડાવવા, તું તારા બાળકને એ શીખવાડજે. પ્રભુમાં પ્રિય વાલાઓ, બાળ ઈસુ જ્યારે નાના હતા, લૂકની સુવાર્તા 2 અધ્યાય 41-42 કહે છે કે એમના મમ્મી પપ્પા દર વર્ષે નિયમિત યરુશલેમના મંદિરમાં જતા અને પોતાના બાળકને આંગળી પકડીને લઈ જતા. ટેવ પાડી બાળકને કે આપણે નિયમિત યહોવાના ઘરમાં જવાનું બેટા, હું જઉં છું, તું પણ ચાલ. સાથે રાખીને, જોડે રાખીને બાળકને ટ્રેન કરવાનું છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ફક્ત બાળકોને તમારી પ્રાર્થના નહીં, પણ પ્રાર્થનાની સાથે તમે જેને માનો છો એ ઈશ્વરને કેવી રીતે ભજવું, તમે જેને માનો છો એ ઈશ્વરની આગળ કેવી રીતે પ્રાર્થના કરવી, તમે જેને માનો છો એ ઈશ્વરનું વચન કેવી રીતે વાંચવું, સાંભળવું, સંગતિમાં રહેવું, મંડળીમાં જવું આવવું, બધું જ તમે એને સાથે રાખીને શીખવો. યશાયાએ એ કર્યું. એણે પ્રાર્થના કરી કે હે પ્રભુ, તે આપેલા આ બાળકોને તું તારા ઇઝરાયલને માટે ચિહ્નરૂપ બનાવ અને અદ્ભુત કૃત્યરૂપ બનાવ. પ્રભુ તમારા સર્વના બાળકોને, આપણા સર્વના બાળકોને એનો આશીર્વાદ આપે. આમીન. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, તમારો ખૂબ આભાર તમારા અદ્ભુત વચનને માટે. યશાયાની પ્રાર્થના આજે અમારી પ્રાર્થના બને કે હે પ્રભુ, તે આપેલા બાળકોને તારા ઇઝરાયલને માટે તું અદ્ભુત ચિહ્ન અને અદ્ભુત કાર્યોના અર્થે બનાવ. અને એ માટે અમારે જે જવાબદારી અદા કરવાની છે, નિષ્ઠાપૂર્વક અમે અદા કરીએ. અમારે એને જે શીખવવું છે તે અમે શીખવી શકીએ, તે માટે અમને પણ સહાયને મદદ કર. ઈશ્વર મારા પ્રભુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મનનીય સંદેશા માટે.